સુરતના રાજુલામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટનો વિડિયો વાયરલ થયો છે। નિલેશ કૌભાણીનો સીઆર પાટીલ સાથેનો વિડિયો વાયરલ થયો। કોંગ્રેસે પૈસા લીધા હતા અને ટિકિટ આપીને કાપી નાખી છે। લોકસભામાં મેં બદલો લઈ લીધો છે। ભાજપ વિધાનસભાની ટિકિટ માટે ઓફર કરશે તો વિચારશું। કોંગ્રેસમાં સંગઠનનો અભાવ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ એક પણ કાર્યક્રમ નથી આપી રહ્યું। કોંગ્રેસ કામરેજ વિધાનસભા માટે 2017માં ટિકિટ આપી હતી, જો કે પાટીદારોના વિરોધના પગલે ટિકિટ કપાઈ ગઈ હતી। નિલેશ કુંભાણી કે જેણે આ નિવેદન આપ્યું છે, ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને તેમણે આ નિવેદન આપ્યું। સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો વિડિયો વાયરલ થયો છે। કોંગ્રેસના એક પણ કાર્યક્રમમાં તેઓ હાજર નથી રહી શકતા કારણ કે તેમને ઇન્વાઇટ નથી કરવામાં આવતા। આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ પર લગાવ્યા છે। કોંગ્રેસે પૈસા લીધા હતા અને ટિકિટ આપી હતી। આ પ્રકારના સીધા આક્ષેપો કોંગ્રેસ પર તેમના જ પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈએ લગાવ્યા। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજુલાનો જે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી જે છે તે સીઆર પાટીલનો હાથ થાંભીને તેમની ઓફિસમાં લઈ જતો હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપણી સાથે નિલેશ કુંભાણી જોડ્યા છે। આ જે વિડીયો છે ક્યાંનો છે અને આપે હાથ પણ પકડ્યો છે, હાલ ચર્ચાનું જોર પકડ્યું છે? એ રાજુલા મારી ફેક્ટરીનો છે, જે સીઆર પાટીલ સાહેબ જળ સંમેલન રાજુલા હતું ત્યારે આવવાના હતા। આગલા દિવસે મારે વાત થઈ હતી, એમણે કીધું હું તમારા વિસ્તારમાં આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસે ચા પાણી પીવા આવજો। એને કીધું 100% આવે। એ બારામાં એ મારી ઓફિસે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। નિલેશભાઈએ સીઆરભાઈનો હાથ પકડ્યો છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એ તો અમે ઓફિસમાં બેસવા માટે જતા હતા। એમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા હતા, જેવી કાકડિયા હતા, દિલીપભાઈ સંઘાણી હતા, કૌશિકભાઈ વેકરિયા હતા, બધા ધારાસભ્યો, મંત્રીઓ, શહેર પ્રમુખો બધા સાથે હતા। એટલે ભાજપના જ નેતાઓ હતા આપની ઓફિસમાં? અત્યારે ભાજપનો જળ સંમેલનનો પ્રોગ્રામ હતો, એમાં બધા ભાજપના નેતાઓ હતા અને બધા મારી ત્યાં ચા પાણી પીવા માટે શુભેચ્છા મુલાકાત આવ્યા હતા। એમાં જિગ્નેશભાઈ પટેલ પણ હતા, રાજુભાઈ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પણ હતા। સુરત મહાનગરપાલિકાનું ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? હું તો સ્થિતિ જોઉં તો તમે પણ જોવો છો, કોંગ્રેસ અત્યારે કોઈ મેદાન ઉપર છે જ નહીં। શું હાલત છે હાલ? હાલ તમે જોઈ રહ્યા છો, કોંગ્રેસની સ્થિતિ સુરતમાં તો મને જોવા નથી મળતી। શું લાગી રહ્યું છે, ઇલેક્શનમાં કેટલી સીટો આવી શકે છે કોંગ્રેસની? ગયા વખતે આવી હતી એટલી આવી શકશે એવું લાગે છે। ગયા વખતે નહીં આવી? હા, તો આ વખતે પણ નહીં આવે। એવી પણ વાતો ચાલી રહી છે કે નિલેશભાઈએ પૈસા લઈને હવે ભાજપમાં બેસશે। ના ના, કોઈ પૈસાની વાત નથી। કોંગ્રેસમાં 2017માં મને પૂરી મહેનત કરાવડાવી હતી, પૈસા પણ મારી પાસે જોડાઈ લીધા હતા, ખર્ચોય કરાવડાવ્યો હતો, ટિકિટ કાપી નાખી હતી। એ જ બદલો આપણે આ વખતે લીધો હતો। મહેનત કરી હતી, ટિકિટ એમને આપી, આ વખતે મેં ટિકિટ એની પરત કરેલી, બીજું આમાં કોઈ છે નહીં। બીજી એક વાત, જો સીઆર પાટીલ આપને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે કહે, કોર્પોરેટર તરીકેની ટિકિટ આપે તો શું વિચાર? આપણે કોર્પોરેટર કાંઈ લડવાનો વિચાર નથી। અને ધારાસભ્યની ટિકિટ આપશે તો? કારણ કે આપનું નામ પણ અહીં સ્થાનિક મત વિસ્તારમાં સારું છે, જો અહીંથી આપને વિધાનસભા લડાવવામાં આવશે તો? હજી કોઈ વિચારણા કરી નથી, પણ આગળ ટાઈમ આવે ત્યારે કાર્યકર્તાઓ, ભાઈ મિત્રો, વડીલોની સલાહ લઈને આગળ વધશું। એટલે જરૂરથી જોડાશો ખરા? આગળ વિચારણા કરશું। હજી સીઆરભાઈ પોતે ટિકિટ આપવાનું નક્કી કરે તો વિચારણા કરશું, એમ તો કહું છું તમને। હાલમાં જે રીતે આમ આદમી પાર્ટી સુરતમાં જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસ ક્યાંય નથી જોવા મળી રહ્યું, એનું કારણ શું આપ જોઈ રહ્યા છો? કોંગ્રેસમાં સંગઠન જ નથી, કોઈ કાર્યક્રમો આપતા નથી, કોઈ સામે મહેનત કરીને લડત આપવી હોય લડત આપતા નથી, એટલા માટે લોકોની વચ્ચે કોંગ્રેસ નથી। હાલમાં જે કોંગ્રેસના પ્રમુખ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં નારાજગી છે, એને લઈને શું કહેશો? હવે કોઈ કોંગ્રેસ કાર્યક્રમો જ નથી આપતા, કાર્યકર્તાઓને સાથે લઈને કોઈ પ્રોગ્રામો ઘડતા હોય તો લોકો જોડાવા માટે તૈયાર છે, પણ પ્રોગ્રામો કરતા જ નથી। તો હવે શું ભાવિ લાગી રહ્યું છે કોંગ્રેસનું? અત્યારે સુરતમાં કોઈ ભાવિ બતાતું નથી। કોનું ભાવિ લાગે છે આપને? અત્યારે તમે જોવો છો જેનો દબદબો છે એનો દબદબો ચાલુ રહે।
તો આપે જે રીતે જોયું તે રીતે નિલેશભાઈ કુંભાણી છે અને ખાસ કરીને જો ભાજપ વિધાનસભાની જો ટિકિટ આપશે તો તેઓ વિચારશે, પોતાના જે કાર્યકરો છે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરશે. ત્યારે બીજી તરફ અહીં જોવા મળ્યું છે કે કોંગ્રેસ જે છે તે સંગઠનમાં કામ નથી કરી રહ્યું, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.